વડોદરામાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ. વડોદરા શહેરમાં આંકડાશાસ્ત્ર કાર્યાલય દ્વારા રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં આંકડાશાસ્ત્રના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો અને વિદ્યાર્થીઓને આ વિષય તરફ પ્રોત્સાહિત કરવો હતો. કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વ્યાખ્યાન અને પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મોટી સંખ્યામાં હાજરી રહી. આ પ્રસંગે વિશેષજ્ઞોએ આંકડાશાસ્ત્રના આધુનિક ઉપયોગો અને તેના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગિતા અંગે માહિતી આપી. તેમણે સમજાવ્યું કે આંકડાશાસ્ત્ર માત્ર ગણતરી પૂરતું જ નહીં, પણ આરોગ્ય, અર્થતંત્ર, શિક્ષણ અને સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે સફળ આંકડાશાસ્ત્રજ્ઞોના ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા. ઉજવણી દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને કાર્યશાળાઓનું આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આંકડાશાસ્ત્ર પ્રત્યે રસ અને સમજ વધારવાનો પ્રયાસ થયો. કાર્યક્રમના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રકારની ઉજવણી વડોદરા જિલ્લા જેવા શિક્ષણ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે માર્ગદર્શક બની રહે. આંકડાશાસ્ત્ર કાર્યાલય દ્વારા આયોજિત એલિયન કાર્યક્રમો ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપે છે અને સમાજમાં આંકડાશાસ્ત્રના વ્યાપક મહત્વને ઉજાગર કરે છે. पूरे देश में जो है जितने भी हमारे उप क्षेत्रीय कार्यालय हैं, चाहे क्षेत्रीय कार्यालय हों, चाहे हमारे यूनिवर्सिटीज़ हों, चाहे डीएस हो, सभी जगह जो है इसका आयोजन किया जा रहा है. आप सबको पता है कि हर वर्ष जो है हम लोग 29 को जो है स्टैटिस्टिक डे के रूप में मनाते हैं. और इस कार्यालय द्वारा भी जो एक इनिशिएटिव लिया गया है कि श्री पीसी महालोगनेश जी की जो है एक स्टैच्यू जो है इस कार्यालय के अंदर स्थापित किया जाए, जिसको जो है CPWD के माध्यम से जो है हम लोग परस्यू कर रहे हैं.